કેનેડામાં અત્યારે હાલ ગુજરાતીઓની હાલત કપરી છે તેવા ઘણા બધા સમાચારો સામે આવે છે ને તેવામાં પણ એક વાયરલ વિડીયો સામે આવ્યો છે જેમાં સ્ટુડન્ટ જે એક હોટેલ છે તેની બહાર 3000 સ્ટુડન્ટની રિઝ્યુમ સાથેની લાઈન જોવા મળી હતી. ત્યારે આપણી સાથે કેનેડાથી લાઈવ જોડાઈ ગયા છે હેમંતભાઈ શાહ. નિર્ભય ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર આપને અને આપના શ્રોતાઓને. અને આપે જે વાત કરી હમણાં કે જે ટોરોન્ટોનો વિડીયો વાયરલ થયો, વિડીયો વાયરલ કરી તે જે ટીવી સ્ટેશન છે ટોરોન્ટોનું ઓમની ઇઝ અ વેરી પ્રોમિનન્ટ ટીવી સ્ટેશન, અને ઓમની ટીવી ઇઝ ઓન બાય મીડિયા જાયન્ટ રોજર્સ. અને ઓમની ટીવી ઘણા વખતથી ચાલે છે અને ઓમની આ ઇશ્યુ પર ઘણા એમણે ઇન્ટરવ્યુઝ ને વિડીયો લીધા છે. અને આ જે તાંદુરી ફ્લેમ રેસ્ટોરન્ટ છે ઓલરેડી ત્યાં એસ્ટાબ્લિશ રેસ્ટોરન્ટ છે. એ લોકો પોતાની એક બીજી બ્રાન્ચ ખોલવાના છે અને એના માટે જે એમને વર્કર્સની જરૂર હતી, એટલે આમાં ખાસ વિચારવાનું સ્પેશિયલી આપણા ગુજરાતીઓને ને ગુજરાતીઓ વિદ્યાર્થીને કે જે કેટલો જોબ હશે, 50, 75 કે 100 માણસો. આજે 100 માટે 3000 થી વધારે વ્યક્તિઓની લાઈન લાગી છે. એ તમને શું કહી રહ્યું છે એ તમારે આંખ ખોલવાનું છે. આ એક વોર્નિંગ છે કે કેનેડામાં જોબની અછત છે, કેનેડામાં સ્કેરસિટી છે જોબની. આ તમારા માટે એક વોર્નિંગ છે. આપણા ગુજરાતી વિદ્યાર્થીઓ જે એક સપનું લઈને આવી રહ્યા છે ને કે ત્યાં અમને નોકરી મળી જશે, ના, એ ઈઝી નથી. એ કેનેડામાં હવે ઈઝી રહ્યું નથી. અને એટલા જ માટે હાજી સર, તો ત્યાં અત્યારે જે ગુજરાતીઓની હાલત છે, જોબ તો નથી જ મળતી, તેની સાથે તેમને ઘણી બધી બાબતને લઈને સર્વાઈવ કરવું પડે છે, તો તેને લઈને આપનું શું કહેવું છે? જે વિદ્યાર્થીઓ આવ્યા છે અને જે વિદ્યાર્થીઓ આમાં બે ભાગ પાડીશ. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થઈને આવ્યા છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે આવ્યા છે, એટલે ભારતથી ગ્રેજ્યુએટ થઈ એટલે કોલેજ ડિગ્રી લઈ આવીને પોતાના આગળના ભણતર માટે આવ્યા છે ને, એ લોકોને તકલીફ પડે છે, પણ થોડી પડે છે. એનું મુખ્ય કારણ વિચારવાનું અને કહેવાનું મારે કે દે આર મેચ્યોર્ડ. એ લોકો ભારતમાંથી યુનિવર્સિટીમાંથી લઈ આવી અને મેચ્યોર, અને બીજું એમનું ફોકસ એજ્યુકેશન છે કે અમારે જે ફિલ્ડમાં જવું છે, જે એ લોકોએ સિલેક્ટ કર્યું, અમને આઈટી છે કે ટ્રેડ્સમેન છે કે હેલ્થ કેર છે કે જે બી અમારે કરવું છે, નામ એમનું ફોકસ છે. અને પછી જે 15-20 કલાક નોકરી માટે મળે છે એ નોકરીમાં લે છે. હવે એ લોકોને તકલીફ થોડી પડી રહી છે કારણ કે કોવિડ પછી બધે મોંઘવારીઓ વધી. આખા વિશ્વમાં કોવિડ પછી મોંઘવારીઓ વધી છે. એટલે એ જે બજેટ કરીને આવ્યા કે $900,000 બજેટ કરીને આવ્યા, એ $1,400-1,500 થયા. એટલે એ લોકોને થોડું સ્ટ્રગલ પડે છે, પણ એમની જોડે એ સ્ટ્રગલમાંથી બહાર નીકળી આવે છે કારણ કે એમના પાસે મેચ્યોરિટી છે, કારણ કે યુનિવર્સિટીની ડિગ્રી ભારતથી લઈને આવ્યા છે. હવે જે બીજો ગ્રુપ આવે છે, જે ગ્રેડ 12 માંથી કે 17-18 વર્ષના છોકરા કે આપણી બહેનો આવે છે. હવે તમે જ બેન, હું આજે સવાલ પૂછું તમને કે આ શ્રોતાઓને કે 17-18 વર્ષનો છોકરો ભારતમાં મેચ્યોર છે? હી ઇઝ અ મેચ્યોર કેડ? આજે ઘરમાં બી કામ કરે છે કે બહાર કામ કરવા ગયો છે? નો, ઇઝ નોટ મેચ્યોર. હવે એ છોકરો ત્યાં આવે છે અને ત્યાં ભણવાની બી કોશિશ કરે છે અને નોકરી બીની બી કોશિશ કરે છે. હવે મને કહો, એને તકલીફ પડવાની જ છે ને, કારણ કે એને ભારતમાં ક્યારેય કામ કર્યું નથી, ભારતમાં એમાં એને દુનિયા જોઈ નથી. એટલે આ જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો 12મી પછીના આવ્યા છે, એ વધારે આવી રીતે ઓડ જોબ માટે લાઈન લગાડી રહ્યા છે. અને ત્યારે આ લાઈન ઓછામાં ઓછી 3000 તો એ લોકોએ કીધું છે, ઓછામાં ઓછી મારા સોર્સ પ્રમાણે 4 થી 4,500 માણસો ત્યાં હતા. એટલે તમે આ વિચાર કરી શકો છો કે બે ગ્રુપ છે. એટલે આ જે છોકરાઓ આવ્યા છે એ જોબ માટે માથાકૂટ કરી રહ્યા છે અને જોબ માટે ઘણી કોશિશ કરી રહ્યા છે, પણ હવે સ્ટ્રગલ છે કેનેડામાં. સત્ય હકીકત એ છે, કેનેડામાં હમણાં જોબની અછત છે. એ કોઈએ બધાએ સમજી લેવું જોઈએ. ભલે કોઈ તમને આશ્વાસન આપતું હોય કે કોઈ બી કહેતું હોય અહીંયા આવી જશો ને આ વર્ક પરમિટો બંધ થઈ ગઈ તો આ વર્ક પરમિટો ખુલશે, નહીં. એને તમે એ આશ્વાસનને ભૂલી જાઓ.
સત્ય હકીકત પર જાઓ. અને તો સર અત્યારે ત્યાં જે ગુજરાતીઓ કહી રહ્યા છે કે ત્યાંના બદલાતા નિયમો અત્યારે હાલ ગુજરાતીઓ પર જ ભારે પડ્યા છે, કારણ કે કેનેડાના વિઝાના નિયમો હોય કે પછી ત્યાં રહેવાના નિર્ણયો હોય, ઘણા બધા નિયમો બદલાઈ ગયા છે. તો તેને લઈને આપનું શું કહેવું છે? કેનેડા સરકારે જે 6 થી 7 વર્ષ આગળ, તમે આગળ ગૂગલ કરો 2014-2015 તો પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો એ ત્યારે અનાઉન્સ કર્યું હતું, વી આર વેલકમિંગ એવરીબડી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ટુ કેનેડા. એ વેલકમ જ કરતો હતો. અને એની પાછળ બી તમને કહું તો એને બી એનો પોતાનો સ્વાર્થ હતો. એનો પોતાનો સ્વાર્થ એ હતો કે આ વસ્તુ આપણા શ્રોતાઓને ને આપણે જાણવાની જરૂર છે. આજે હું અહીંયા છું કે મારો દીકરો કે મારો ભાઈ ભણવા જાય તો ફી $1 આપવાનો છે, પણ જ્યારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવે છે 3 થી 4 ગણા વધારે ફી આપી રહ્યો છે. એટલે એમાં ફાયદો કોને થયો? એમાં ફાયદો ત્યાંની કોલેજીસને, યુનિવર્સિટીને, કમ્યુનિટી કોલેજીસને. આજે 2022-2023 નું સ્ટેટિસ્ટિક રિપોર્ટ બતાવી રહ્યું છે $965 million ઓનલી ઇન્ડિયન સ્ટુડન્ટોએ ફીમાં આપી છે કેનેડામાં. ઓકે, $965 million એટલે તમે વિચારી શકો છો, જો શાંતિથી જો કોઈ વિચારે, વાલી બી વિચારે કે તમારા પૈસે જ આ કોલેજો ચાલી છે, આ કોલેજો તમારા પૈસે જ ચાલી છે. એટલે સરકાર બી પોતે જે બીડું ઝડપ્યું કે આવો તમે અહીંયા 2 વર્ષ રહેશો તો અમે તમને PR કરી આપીશું, પણ એ લોકોએ પોતાની જે કેચ હતી એ કીધી નથી. કોઈ સરકાર નથી કહેવાનું, કોઈ સરકાર પોતાની ભૂલ કબૂલ કરતું નથી. અને હવે જ્યારે એ લોકોને આ સિચ્યુએશન ખબર પડી છે કે આ હાથથી બહાર ચાલી ગયું છે અને જે ઘસારો આવી રહ્યો છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનો રાઈટ અને લેફ્ટ જે આવી રહ્યા છે, ને એ લોકોને જે ક્રીમ ઓફ ક્રાઉડ જે જોતું હતું, હું આગળ બોલ્યો કે જે ગ્રેજ્યુએટ થઈને છોકરાઓ આવતા એ ક્રીમ ઓફ ક્રાઉડ છે. અને આ જે ગ્રેડ 12 વાળા છોકરા ત્યાંથી સીધા ભારતમાંથી કે નેપાળમાંથી કે શ્રીલંકામાંથી ગ્રેડ 12 થઈને સીધા આવી ગયા, જેને કોઈ દુનિયા જોઈ નથી, જેમને કોઈ કંઈ વધારે ગતાગમ નથી, એવા વ્યક્તિઓ સ્ટુડન્ટ તરીકે આવ્યા. ફાઇન, સ્ટુડન્ટ તરીકે આવો, પણ સાથે તમે નોકરી કરવા જાઓ છો એટલે એમને અનુભવ નથી. એટલે એ તકલીફ સરકારને ખબર પડી છે, પણ કોઈ બી સરકાર પોતાની ભૂલ નહીં કબૂલ કરે. એટલે સરકાર ધીરે ધીરે રૂલ સ્ટ્રિક્ટ કરી રહી છે, કારણ કે અમુક લૂપહોલો હતી કેનેડિયન ઇમિગ્રેશનમાં, એ બી એમને ખબર પડી. એટલે હવે ધીરે ધીરે એ લોકો લૂપહોલ કટ કરી રહ્યા છે. તો સર અત્યારે ગુજરાતીઓ માટે કેનેડા આવવું કેટલું યોગ્ય છે? જો કેનેડા, હું પોતે ગુજરાતી છું, પ્રાઉડ ગુજરાતી છું. આજે 5 દાયકા થયા મને, 70 આવ્યો છું. મને એટલે કેનેડા, હું ફરીથી એટલું, કેનેડા એવું કન્ટ્રી છે ને, મલ્ટી કલ્ચરિઝમ, ડાયવર્સિટી, અમારા જેવા ઇમિગ્રન્ટોને એને આવકાર્યા છે. અને અમે બધા ત્યાં આજે અમારું એક આશિયાનું બાંધ્યું છે. પણ ઇઝી કમ ઇઝી ગો નતું, અમે કંઈ શોર્ટકટ નથી કર્યા. અમારે IELTS બી, જો અમારે ત્યારે IELTS ને નતું, પણ અમારે ઇંગ્લિશ ભણવું હતું, ઇંગ્લિશ મીડિયમમાં વી હેવ ટુ લર્ન ઇંગ્લિશ, કારણ કે અમને બેનિફિટ થતું. કારણ કે અહીંયાની નેશનલ લેંગ્વેજ કેનેડિયનની ફ્રેન્ચ અને ઇંગ્લિશ છે, તો એ જ અમને ફાયદો થવાનો હતો. અમારે 8 બેન્ડ લાવીને એડમિશન નતા લેવા. આ જે સત્ય જે અમારી પાસે વસ્તુ આવી રહી છે, હું તમને દર્શાવી રહ્યો છું. એટલે જો તમારામાં ઓનેસ્ટી હશે, ડેડિકેશન હશે, યુ વિલ બી સક્સેસફુલ. પણ એ ભણવા માટે તમે આવ્યા છો તો એ ભણવા પર તમે ધ્યાન આપો. અને બાકી તમે અહીંયા એટલી ટ્રાન્સપરન્સી છે કેનેડિયન ગવર્મેન્ટની. હમણાં કેનેડિયન ગવર્મેન્ટે એક ઇમ્પેક્ટ રિપોર્ટ બહાર કાઢ્યો છે, લેબર ઇમ્પેક્ટ રિપોર્ટ. એ લોકોની વેબસાઇટ છે IRCCની. IRCCની વેબસાઇટ પર એ આખો કે ભાઈ એ લોકોને કયા કયા સ્કિલમાં માણસો જોઈએ છે. જો તમે એના પર રિસર્ચ કરી અને એના જો કોર્સિસ તમે લો અને તમે એમાં ભણો તો તમને ઇઝીલી ત્યાં જોબ અવેલેબિલિટી મળશે. એટલે ઘણું બધું જો તમારે રિસર્ચ કરવું પડશે. અને આમાં છોકરાઓને ને છોકરાઓના વાલીઓને ખાસ વિનંતી કે તમે તમારા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ કે એડવાઇઝર પર રહો છો, કરેક્ટ રહો, તમને જ્યાં એ લોકો બી પોતાની સેવા બરાબર આપે છે, પણ તમારે તમારું ગ્રાઉન્ડ વર્ક, હોમવર્ક કરવું જરૂરી છે. તમે 18,000 કિલોમીટર દૂર ભારતથી એક બીજા દેશમાં જાઓ છો, તો એ દેશમાં શું ચાલી રહ્યું છે, એની ઇકોનોમી શું છે, એની રાજકીય પરિસ્થિતિ શું છે, ત્યાંના જોબની સિચ્યુએશન શું છે, એ આપણે જાણવાની બહુ જરૂર હોય છે.
પણ મને Right. લાગે કે ત્યાં સુધી આ કોઈ સ્ટડી કરતું નથી. કારણ કે અને મેં જે દાખલાઓ જોયા છે અહીંયા, કારણ કે ટાઈમ ટુ ટાઈમ મારા પાસે, હું વિનેપેગમાં છું, ટોરાન્ટોમાં નથી, આવે મદદ માટે ને મારાથી બનતી મદદ કરું છું. પણ ત્યારે હું જોઉં છું કે એ છોકરાઓ ઘણું રિસર્ચ કરીને આવે છે, પણ રિસર્ચ એવું કરીને આવે છે કે અમને આમાંથી કેવી રીતે ફાયદો થશે, પોતાના કેરિયર પર નહીં કે પોતાના ભણતર પર નહીં. એટલે એ લોકોની એટીટ્યુડ બી થોડી અરે નહીં, એટીટ્યુડ ઇઝ નોટ વેરી હમ્બલ. હું Okay. તમને કાલનો એક દાખલો કહું. વિનેપેગમાં એક મારા થ્રુ જ એક જોબ આપ્યો હતો એક છોકરાને, સ્ટુડન્ટને. હવે તમે વિચાર્યું છે એ છોકરાએ વોટ્સઅપ પર રિઝાઇન કર્યું. Oh, હેવ યુ સીન ઇન ઇન્ડિયા ઓલ્સો એનીબડી રિઝાઇન ઓન અ વોટ્સઅપ? એ No. છોકરાની એટલી એટીટ્યુડ હતી, લાઈક હવે આપણે શું કહીએ એમને, આ એટીટ્યુડ થી તમે કરશો, કારણ કે મેચ્યોર નથી છોકરાઓ. આજે 17-18 વર્ષનો છોકરો જે મા બાપે ને આગળ મોકલાવી દીધા છે, ઇઝ નોટ મેચ્યોરિટી. એને ખબર નથી કે પેલો એમ્પ્લોયર જો તારા ટર્મિનેશનમાં કંઈ લખી નાખશે, તને જિંદગીમાં ક્યાં જોબ નહીં મળે. પણ પોઈન્ટ આ કોણ શીખવાડશે? આ વાલીઓ શીખવાડશે. ઇમિગ્રેશન Right. કન્સલ્ટન્ટો તો પોતાનો જોબ કરતા હોય છે, એમને જે કહેવાનું હોય કે એ સત્ય હકીકત બી કે અને નેગેટિવ બી કે. પણ વાલીઓ, કુટુંબજનોએ, કારણ કે એક મેં જોયું છે, ટ્રેન્ડ થઈ ગયો છે ગુજરાત, અમારો કેનેડાનો વિઝા આવ્યો એટલે જાણે એની પાર્ટીઓ થાય અને માણસો જાણે આપણે જેમ ચંદ્ર પર પહોંચી ગયા છે એવું લાગે છે, પણ એ નથી. આજે અમે બધા બી છીએ, અમે બધાએ સ્ટ્રગલ કરી છે, અમે બધાએ મહેનતો કરી છે, ત્યારે અમે અમારું આશિયાનું બનાવ્યું છે. ઇઝી કમ ઇઝી ગો નથી. અને હવે તમે લાસ્ટમાં બટ નોટ લીસ્ટ, કેનેડા આવવું હોય જરૂર આવો. કેનેડા બધાને આવકારે છે, પણ હમણાં ટાઈમ નથી. ઓછામાં ઓછો 15-16 મહિનાનો પોઝ આપો. આમાં ઘણા પોઈન્ટો છે. કેનેડા ઇન્ડિયાના રિલેશનો ખાટા થયા, આજે 14-15 મહિના થયા. કેનેડામાં બી રાજકીય પરિસ્થિતિ બહુ એટલી સારી નથી. કેનેડામાં બી ઇલેક્શન આવશે. કેનેડામાં તમને કહું કે આ 3 વીકની અંદર પાર્લામેન્ટમાં ઓપોઝિશન પાર્ટીએ નોન વોટ કોન્ફિડન્સ નાખ્યું સરકાર પર, રૂલિંગ પાર્ટી પર. એટલે આ પરિસ્થિતિ એ બરાબર નથી. એટલા માટે જો એને થોડો આપણે ટાઈમ આપીએ, અને આ જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનો જે ઘસારો, અને ખાસ મોટા શહેરમાં જાઓ છો, તમને હૂફ મળે છે સગાવાળાની ત્યાં, પણ વિચારો આગળ બીજા શહેરોમાં બી જાઓ કે જ્યાં તમને ઓપોર્ચ્યુનિટી છે. અને કેનેડા નથી કે ના આવું, કેનેડા જરૂર આવો, પણ એને ટાઈમ આપો, રિસર્ચ કરો, અને કેનેડાને શું માણસોની જરૂર છે એવા કોર્સ લો કે તમને કાલે ઉઠી ક્વોલિફાઈડ થાવ તો તમને પ્રોબ્લેમ ન થાય. એ વસ્તુ વિધાન, એ ખાસ વાલીઓએ પોતાના દીકરા પર આ મેન્ટરશિપ કરવાની. ખાલી પૈસા નથી આપી દેવાના, પણ યુ હેવ ટુ ડુ ધેટ મેન્ટરશિપ. એ મા બાપની ફરજ છે કે નહીં, આપણને આમાં શું થઈ રહ્યું છે કે જે આ કોર્સમાં એડમિશન મળી ગયું એટલે વિઝા મળી જશે, પછી ગમે તે કોર્સ હોય, મને ગમતો હોય કે ન ગમતો હોય, અમે લઈ લઈએ છીએ વિઝા માટે. ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ, કે એ થઈ રહ્યું છે, અને એમાં જ આ તકલીફો ઊભી થઈ રહી છે. ઓકે સર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને તમે જે પ્રમાણે અમને માહિતી આપી કે અત્યારે કેનેડા આવવું યોગ્ય તો છે, પણ થોડું ઘણું પોઝની પણ જરૂર છે. તો અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. આપનો ખૂબ ખૂબ આભાર, અને આપના શ્રોતાઓને થેન્ક યુ વેરી મચ.